હમણાં શીખી રહ્યો છું મકઈ. સોસાયટીના કોમન પ્લોટનું બી કામ ચાલુ થઈ ગયું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક વિથ ધ ન્યૂ વિડીયો. તો હમણાં હું પાદરા બસ ડેપો પર છું, કેમ કે એમ નાની આવ્યા છે તો મમ્મી કંઈક સામાન આપવા ગયા એમને. એ જંબુસર જાય છે અને હું બી બાઇક લઈને આવ્યો તો બાઇક બી પલળી ગઈ. વરસાદ બી ચાલુ થઈ ગયો છે થોડો થોડો. હમણાં નીચે ઊભો છું, છત નીચે. તો હમણાં જબ બી થોડી વાર પહેલાં ઉઠીને ડાયરેક્ટ જ અહીં આવ્યો છું, વિડીયો અપલોડ કર્યો, પછી નીકળ્યો. ને જો ભાઈ પાદરા વરસાદમાં કેવું દેખાય જો. તો કંઈ નહીં, ચાલો જઈએ ઘરે, મળું તમને સીધા ઘરે જઈને. હમણાં જઈએ છે કમ્પ્યુટર ક્લાસ સીધીની, ને મારું નવું સ્ટાર્ટર. ચાલો તો જઈએ સીધા કમ્પ્યુટર ક્લાસ. સોસાયટીના કોમન પ્લોટનું બી કામ ચાલુ થઈ ગયું છે. ફાઇનલી કમ્પ્યુટર ક્લાસ આવી ગયો છું. તો મળે તમે સીધા કમ્પ્યુટર ક્લાસ પછી. તો ગાઈઝ, હમણાં હું આવી ગયો છું કમ્પ્યુટર ક્લાસની અંદર, અને આજે મેં કરી છે ગુજરાતી ટાઈપિંગ. અહીંથી આટલું કર્યું છે, હવે આટલું પેજ ભરીને લખવાનું છે. ગુજરાતી ટાઈપિંગ કરી છે, આટલું બધું લખવાનું બાકી છે હજુ. અહીં આગળથી એટલે કે અહીંથી લખવાનું બાકી છે. અહીં સુધી હજુ તો એક જ ફકરો લખાઈ રહ્યો છું. આટલો આટલો જ ફકરો લખાઈ રહ્યો છે હજુ તો. ચાલો કરીએ ટાઈપિંગ ગુજરાતી. ઇઝી લાગે છે, ઇંગ્લિશ કરતાં તો ઇઝી લાગે છે. ફાઇનલી કમ્પ્યુટર ક્લાસ છૂટી ગયો છે. હવે જઈએ ઘરે. ચાલો જઈએ ઘરે મળું તમને. હમણાં શીખી રહ્યો છું મકઈ, બહુ ટાઈમ પછી. લાસ્ટ ટાઈમ હે ને મેં ગયા ચોમાસાની અંદર ખાધો તો. હવે આજે શીખી રહ્યો છું. ફર્સ્ટ મકઈ છે મારો ચોમાસાનો. હમણાં હું નીકળી ગયો છું. હમણાં 4:30 ને જીમ જવા માટે નીકળી ગયો છું. તો ચાલો જઈએ જીમ, અને મળો તમે સીધા જીમ જઈને. વેધર પણ અભી તો બહુ જ મસ્ત થઈ ગયું છે. ફાઇનલી જીમ આવી ગયો છું, અને આજે તો ફર્સ્ટ આવ્યો છું હું. બહુ વહેલા આવી ગયો છું એટલા માટે. તો ચાલો આજે એક જીમ ટૂર આવી દઈએ આપણે તમને. તો ફર્સ્ટ તો આ દરવાજો છે, ત્યાંથી એન્ટર થતાં ત્યાં આગળ ટ્રેડમિલ પડેલી છે અને એક સાયકલ પડેલી છે. આ ડમ્બલ છે, આવું છે જો, લેગ મારવાનું છે. પછી જો બધા જ મશીન છે જો. તો આ છે, પણ મોટું બી છે. ત્યાંથી લઈને અહીં સુધીનું બહુ મોટું છે. તો ચાલો કરીએ વર્કઆઉટ, અને મળીએ તમને સીધા વર્કઆઉટ કર્યા પછી. અને હા, હું તમને વર્કઆઉટ કેમ નથી બતાવતો, કારણ કે ચાલુમાં પછી મોબાઈલ પકડી લઈએ તો વર્કઆઉટમાં ધ્યાન નથી લાગતું, એટલા માટે. ચાલો કરીએ વર્કઆઉટ. ચાલો તો મળે તમને સીધા વર્કઆઉટ કર્યા પછી. ફાઇનલી ક્રિસ પણ આવી ગયો છે જીમ, એ પણ પેન્ટ પહેરીને. કેટલા વાળું કાઢું? 10 વાળું? ફાઇનલી વર્કઆઉટ કરીને નીકળી ગયા છે. હવે ચાલો જઈએ ઘરે. હમણાં ભાઈલી જઈ રહ્યા છે અમે, પેટ્રોલ પુરાવ્યા છે. હમણાં નીકળી ગયા છે ભાઈલીથી. 4:30 નીકળ્યા હતા ઘરે, સોરી 6 વાગ્યાના નીકળ્યા હતા. હમણાં વાગ્યા છે રાતના 8 વાગે, જોઈ લો. ઓકે, રાતના 9:16 થઈ ગઈ છે. તો ચાલો જઈએ ઘરે.